હાય ફ્રેન્ડ્સ, હોપ યુ આર વેલ. કાંત એકેડમી સ્ટડી વિથ આરવીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે યુટ્યુબ ચેનલની અંદર સ્પોકન ઇંગ્લિશથી માંડીને વિવિધ પ્રકારના વિડીયો મૂકીએ છીએ અને અત્યાર સુધી ધોરણ 11ના યુનિટ ટેસ્ટના જે ક્વેશ્ચન બેંક છે એની સોલ્યુશનના વિડીયો મૂક્યા છે. આજે એવો જ એક વિડીયો યુનિટ ટેસ્ટ 5 એકમ કસોટી જે 5 છે એના ક્વેશ્ચન બેંકનું સોલ્યુશન આપણે જોવા જઈ રહ્યા છે. ટોપિક છે મિત્રો આજનો સ્ટાન્ડર્ડ 11 યુનિટ ટેસ્ટ 5 ક્વેશ્ચન બેંક આન્સર્સ જાન્યુઆરી 2024. જે યુનિટ ટેસ્ટ 5 છે એકમ કસોટી 5 એ સરકારશ્રી દ્વારા એની જે ક્વેશ્ચન બેંક છે જાન્યુઆરી 2024માં આપણને આપવામાં આવી અને આપણે આજે એનું સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. મિત્રો, અહીંયા જે વિડીયો આપણને બતાવવામાં આવે છે એ આપણી સમજ માટે ખૂબ જ સરળ રીતે આન્સર સાથે અને સમજાવટ સાથે મારા દ્વારા આપવામાં આવે છે. આપને ખાસ વિનંતી છે કે જ્યારે વિડીયો તમે જુઓ ત્યારે પોતાની પાસે એક નોટ અને પેન રાખો અને મહત્ત્વની બાબતોને તમે નોટ ડાઉન કરો. સેક્શન એ છે. સેક્શન એમાં ટ્રુ ફોલ્સ છે. એમાં જોઈએ ફર્સ્ટ, કાર્બન 14 ઇઝ અનસ્ટેબલ એન્ડ વીકલી રેડિયોએક્ટિવ. તો આ ટ્રુ છે. આ બેઠું સેન્ટેન્સ આપણને આપવામાં આવેલું છે. સેકન્ડ સેન્ટેન્સ છે આર્કિયોમેગ્નેટિક ડેટિંગ ઇઝ બેઝડ ઓન કાર્બન 13. આવી કોઈ માહિતી અંદર ટેક્સ્ટ મૂકવા છે નહીં, એટલે આ ફોલ્સ છે. ત્રીજું છે મેન નીડ્સ ટુ સ્નીફ વેન હી ઇટ્સ. જ્યારે તે ખાય છે ત્યારે એને સ્નીફ એટલે સૂંઘવાની જરૂર પડે છે. આવું કશું છે નહીં, સૂંઘવાની જરૂર હોતી નથી. ધ સેન્સ ઓફ સ્મેલ ઇઝ ફાર મોર કોમ્પ્લેક્સ ધેન ધ સેન્સ ઓફ ટેસ્ટ. એટલે કે ટેસ્ટ કરતાં જે આ સ્મેલ છે એનું જે સેન્સ છે એ બહુ જ કોમ્પ્લેક્સ છે, જટિલ છે. તો આ સેન્ટેન્સ ટ્રુ થશે. ફિફ્થ છે ધેર ઇઝ નો નીડ ઓફ વોશિંગ હેન્ડ્સ વેલ વિથ સોપ એન્ડ વોટર બિફોર ગિવિંગ ફર્સ્ટ એડ. એટલે કે પ્રાથમિક ઉપચાર આપતા પહેલાં સાબુથી હાથ ધોવાની કોઈ જરૂર છે નહીં. તો આ ફોલ્સ છે. આપણે સ્વચ્છ હાથથી જ ફર્સ્ટ એડ કરવું જોઈએ. મોસ્ટ ઓફ ધ સ્નેક્સ ઇન ગુજરાત આર નોન પોઈઝનસ. આ ટ્રુ છે. મોટાભાગના બિનઝેરી સાપ છે. કેરિયર ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ અવર આઈડેન્ટિટી. તો એ પણ સાચી વાત છે. કેરિયર છે, કારકિર્દી, એ આપણી ઓળખ માટેની એક મહત્ત્વની બાબત છે. ત્યાર પછી છે વેલ્યુઝ કેન બી ઇવન મોર ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ ફોર કેરિયર સેટિસ્ફેક્શન દેન ઇન્ટરેસ્ટ. આ બેઠું સેન્ટેન્સ અંદરથી લેવામાં આવ્યું છે કે જે મૂલ્યો છે એ ખાસ કરીને કેરિયરનું સેટિસ્ફેક્શન અને જે ઇન્ટરેસ્ટ છે એના કરતાં પણ વધારે મહત્ત્વનું છે. તો આ બાબત પણ ટ્રુ છે. હવે આપણે નિયરેસ્ટ મિનિંગ જોઈશું. સ્ટ્રેન્ડ, તો સ્ટ્રેન્ડનો સાચો અર્થ થાય છે થ્રેડ. ત્યાર પછી છે લિજેન્ડરી, જે ખાસ કરીને પ્રખ્યાત છે, એ પ્રકારનું ફેમસ. એન્શિયન્ટ, જે બહુ જ પ્રાચીન છે, જૂનું પુરાણું છે, વેરી ઓલ્ડ. સેવર એટલે કે સ્મેલ. ફોરસીએબલ, જે અગાઉથી જોઈ શકાય એવું. ફોરકાસ્ટ, જેને આગાહીના સંદર્ભમાં કહી શકાય. સ્વાબ એટલે કે અ સ્મોલ પીસ ઓફ કોટન, જે કોટનનો ટુકડો છે તે. સોકિંગ, જે મીન્સ કે ડૂબે છે, અત્યારે ભીંજવી શકાય, ડૂબાડી શકાય તે પ્રકારનું ડીપ થશે. 8 છે ઇમ્પેક્ટ. ઇમ્પેક્ટનો અર્થ થશે જે ઇફેક્ટના સંદર્ભમાં. 9 છે કોન્સિક્વન્સ, રિઝલ્ટ, પરિણામના સંદર્ભમાં છે. રિફ્લેક્શન તો થશે થિંકિંગના સંદર્ભમાં. હવે અહીંયા છે આપણને જે એક નાનું કન્વર્ઝેશન આપ્યું છે. પહેલો વ્યક્તિ જે પ્રશ્ન પૂછે છે એ બીજો જવાબ કૌંસમાં જે આપ્યું છે ફંક્શન્સ અથવા તો જે આપણને ઇન્સ્ટ્રક્શન આપી છે એ પ્રમાણે આપણે બનાવવાનું છે. અરુણ અહીંયા પ્રશ્ન પૂછે છે હેવ યુ સીન ધ કાશ્મીર ફાઇલ. શું તમે કાશ્મીર ફાઇલ જોઈ છે? મૂવી છે તે. અંકિતાનો જે જવાબ આપે કન્ડિશનલ ઇન પાસ્ટ, એટલે ભૂતકાળમાં શરત દર્શક વાક્ય હોય એવું છે. તો એનો આન્સર થશે ઇફ આઈ હેડ ગોટ ધ ટિકિટ્સ. જો મને ટિકિટ મળી હોત, આઈ વુડ હેવ સીન ધ કાશ્મીર ફાઇલ. તો મેં કાશ્મીર ફાઇલ મૂવી જોયું હોત. તો એ જો મિત્રો શરત થાય છે ઇફ. જો મને ટિકિટ મળી હોત તો મેં મૂવી જોયું હોત. એટલે આન્સર બી સાચો થશે. સેકન્ડ છે હાઉ વોઝ યોર ગ્રાન્ડફાધર. એટલે કે તારા જે ગ્રાન્ડફાધર છે એ કેવા છે. તો મનોજ જે જવાબ આપે છે એ હેબિચ્યુઅલ ઓફ પાસ્ટ, એટલે કે ભૂતકાળની કોઈ ટેવના સંદર્ભમાં જવાબ આપવાનો છે. તો આપણે ખાસ કરીને ભૂતકાળની ટેવમાં જવાબ આપવો હોય તો યુઝડ
અને ક્રિયાપદનું મૂળરૂપ જોઈએ તો અહીંયા આન્સર જે બી થાય છે સાચો થશે. માય ગ્રાન્ડફાધર યુઝ ટુ ટેલ મી સ્ટોરીઝ, એટલે કે કેવા હતા તારા દાદા? તો કે ભાઈ મારા જે દાદા જે છે એ મને વાર્તાઓ કહેવા ટેવાયેલ હતા. ત્રીજું છે ડુ યુ લાઈક ધીસ શર્ટ, શું તને આ શર્ટ પસંદ છે? તો કમ્પેરિંગ કરવાનું છે અહીંયા. નો અધર શર્ટ્સ આર એઝ કોસ્ટલી એઝ ધીસ શર્ટ, એટલે કે આ શર્ટ જેટલું કોસ્ટલી છે એવું બીજા કોઈ શર્ટ છે નહીં. અહીંયા આપણે કમ્પેર કરવાનું છે. ફોર્થ છે પેશન્ટ કહે છે ડૉક્ટરને, ડૉક્ટર હાઉ કેન આઈ કંટ્રોલ માય વેઇટ, મારું જે વજન છે કેવી રીતે હું કંટ્રોલમાં કરું? તો ડૉક્ટર સજેશન આપે છે. તો સજેશન આ રીતે થશે, યુ હેડ બેટર ડુ ધ એક્સરસાઇઝ, તો તમે જે વધારે સારું તમારા માટે શું રહેશે? એક્સરસાઇઝ તમે કરો એ. ફિફ્થ છે સ્મિતા ડુ યુ એન્જોય કાઇટ ફેસ્ટિવલ, શું તમે કાઇટ ફેસ્ટિવલ તું એન્જોય કરી છે? અહીંયા ઓલ્ટરનેટિવ ચોઇસના સંદર્ભમાં આન્સર આપવાનો છે. સો આઈ એન્જોય નાઇધર કાઇટ ફેસ્ટિવલ નોર નવરાત્રિ ફેસ્ટિવલ, એટલે કે ભાઈ હું જે ઉત્તરાયણ છે કાઇટ ફેસ્ટિવલ એ અથવા તો નવરાત્રિ ફેસ્ટિવલ એમાંથી એક પણ હું કરતી નથી એન્જોય. 6 છે ટીચર સેઝ વાય ડુ યુ ગેટ પુઅર રિઝલ્ટ ઇન સાયન્સ, એટલે કે તને સાયન્સની અંદર વિજ્ઞાનમાં કેમ તારું રિઝલ્ટ ઓછું આવે છે? તો સ્ટુડન્ટ જે જવાબ આપે છે શોઈંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ દર્શાવતું એ આન્સર હોવો જોઈએ. તો આન્સર આ રીતે થશે, ઇન્સ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ, એટલે કે જબરજસ્ત મહેનત કરવા છતાં આઈ કેન નોટ ગેટ ગુડ માર્ક્સ, મને સારા માર્ક્સ હું મેળવી શકતો કે મેળવી શકતી નથી. 7 છે પાપા સેઝ ડિયર સન હાવ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર, એટલે કે તારા ઇંગ્લિશ ટીચર કેવા છે? તો સન જે જવાબ આપે છે શોઈંગ સપોઝિશન, એટલે કે ધારણા કંઈક કરતા હોય બતાવતા હોય એ પ્રકારનો આન્સર થશે. એટલે આન્સર આ છે, માય ઇંગ્લિશ ટીચર સ્પીક્સ ઇંગ્લિશ એઝ ઇફ સી વર એન અમેરિકન, એટલે કે મારા જે ઇંગ્લિશ ટીચર છે એ રીતે અંગ્રેજી બોલે છે જાણે કે તે અમેરિકન હોય. ત્યાર પછી છે 8મું, સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ સર વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઇન યોર કમ્પ્યુટર, તમારા કમ્પ્યુટરમાં શું પ્રોબ્લેમ છે? તો કસ્ટમર જે જવાબ આપે એ રિઝલ્ટ દર્શાવતો હોવું જોઈએ, શોઈંગ રિઝલ્ટ. ઇટ વર્ક્સ ટુ સ્લોલી ટુ કમ્પ્લીટ માય પ્રોજેક્ટ ઇન ટાઈમ, એટલે કે એટલું બધું સ્લો ચાલે છે કે હું જે પ્રોજેક્ટ ટાઈમ મીન્સ કે ચોક્કસ ટાઈમમાં જે પ્રોજેક્ટ કામ કે પૂરું કરવાનું હોય એ કરી શકતો નથી. 9 છે મધર સેઝ ડિયર ધ્રુવા વાય હેવ કમ લેટ ટુડે, તું શા માટે લેટ આવી છું? તો અહીંયા જે ડોટર જવાબ આપે એ શોઈંગ રીઝન કે કારણ દર્શાવતો હોવો જોઈએ. સો સિન્સ માય બસ વોઝ લેટ, જો કે મારી બસ લેટ હતી, આઈ હેવ બીન લેટ, એટલે હું લેટ થઈ. 10મું છે ટીચર સેઝ વાય ઇઝ સી અનહેપી, તેણી શા માટે નાખુશ છે? તો એ સ્ટુડન્ટ જે જવાબ આપે શોઈંગ કોન્ટ્રાસ્ટ દર્શાવતો હોવો જોઈએ. ધો સી ઇઝ રીચ, જો કે તેણી રીચ છે પૈસાદાર છે, સી ઇઝ અનહેપી, તેણી ખુશ છે. તો અહીંયા કોન્ટ્રાસ્ટ દર્શાવે છે, વિરોધાભાસ દર્શાવે છે. હવે અહીંયા આપણને જે એક લાઇન્સ આપી છે અને એ લાઇનની અંદર કેટલી અંડરલાઇન છે, તો હવે આપણે પ્રશ્નો તૈયાર કરવાના છે જેથી કરીને આપણને જવાબમાં જે અંડરલાઇન કરી છે એ જવાબમાં મળી શકે. ફર્સ્ટ જોઈએ, પીપલ કેન યુઝ પબ્લિક લાઇબ્રેરી ફોર ઇન્ફોર્મેશન એન્ડ નોલેજ, એટલે કે પીપલ છે, લોકો છે એ પબ્લિક લાઇબ્રેરી ઉપયોગ કરે છે. કેમ? તો કે ઇન્ફોર્મેશન અને નોલેજ માટે, માહિતી અને જ્ઞાન માટે. તો આપણે પ્રશ્ન એવો બનાવવાનો છે જેનાથી આપણને જવાબમાં ઇન્ફોર્મેશન અને નોલેજ મળે. તો આપણો આન્સર ડી થશે. ફોર વોટ કેન પીપલ યુઝ પબ્લિક લાઇબ્રેરી, તો શા માટે પબ્લિક લાઇબ્રેરી લોકો યુઝ કરે છે? જવાબ આપણને મળી ગયો, ઇન્ફોર્મેશન એન્ડ નોલેજ. સેકન્ડ છે વેલેન્ટિન નોટિસિસ ધ સ્મોલેસ્ટ ડિટેલ્સ વેરી ક્લેવરલી, તો કેવી રીતે એ દરેક ડિટેલ છે એ ઓબ્ઝર્વ કરે છે, નોટિસ કરે છે? તો આપણને પ્રશ્ન આ રીતે પૂછે, હાઉ ડઝ, અહીંયા નોટિસિસ છે સિમ્પલ પ્રેઝન્ટમાં પ્રશ્ન પૂછ્યો છે એટલે આપણે જવાબમાં સિમ્પલ પ્રેઝન્ટમાં આપીશું. હાઉ ડઝ વેલેન્ટિન નોટિસ ધ સ્મોલેસ્ટ ડિટેલ્સ, તો એકદમ એ નાનામાં નાની વસ્તુ કેવી રીતે ઓબ્ઝર્વ કરે છે? જવાબ આપણને મળ્યો વેરી ક્લેવરલી. થર્ડ છે બિલ ગેટ્સ વોઝ અ જીનિયસ ફોર રાઇટર્સ, ટેકનોક્રેટ્સ એન્ડ એનિમેટર્સ, તો કે જે બિલ ગેટ્સ છે એ રાઇટર્સ,
ટેકનોક્રેટ્સ અને એનિમેટર્સ માટે કેવો છે? જીનિયસ છે. તો આપણે કેવો છે એવું કરવું હોય તો પ્રશ્ન પૂછીશું, વોટ ડીડ રાઇટર, ટેકનોક્રેટ્સ એન્ડ એનિમેટર્સ થિંક અબાઉટ બિલ ગેટ્સ? શું થિંક કરે છે? અહીંયા હાઉ હોત તો ડાયરેક્ટ જવાબ આવતો હતો, હાઉથી પ્રશ્ન પૂછેલો નથી, પરંતુ આપણને થોડો ટ્વિસ્ટ કરીને આન્સર આપ્યો છે, તો આન્સર ડી આવશે. ફોર્થ છે, મિસ્ટર શર્મા's appreciation is due to his mastery in applying creative ideas in CLT. તો જે મિસ્ટર શર્મા છે એમને કેમ વખાણવામાં આવે છે? તો એમની જે CLTની અંદર ક્રિએટિવ આઈડિયાઝની માસ્ટરી છે એના માટે વખાણવામાં આવે છે. એનો સાચો જવાબ થશે, વાય ડુ ટીચર્સ એપ્રિશિએટ મિસ્ટર શર્મા? એટલે કે અહીંયા ટીચર્સ આપ્યું નથી, પરંતુ આપણે એ રીતે લખી શકીએ કે શા માટે વખાણે છે મિસ્ટર શર્માને? તો આપણને જવાબ મળે છે ડ્યુ ટુ હિઝ માસ્ટરી ઇન અપ્લાઇંગ ક્રિએટિવ આઈડિયાઝ ઇન CLT. ફિફ્થ છે, નાવડેઝ એવરી નોઝ હાઉ વન કેન ડાઉનલોડ અ મોબાઈલ એપ. અત્યારે બધા જાણે છે કે કેવી રીતે મોબાઈલ એપ ડાઉનલોડ કરી શકાય. તો એનો જવાબ થશે, વોટ ડઝ એવરીવન નો? દરેક જણ શું જાણે છે? તો આપણને જવાબમાં મળશે કે એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવી એ. 6 છે, ઇન સ્પ્રિંગ ઓલ ધ ટ્રીઝ વર કલરફુલ કોસ્ચ્યુમ્સ. એટલે કે જે સ્પ્રિંગ છે ઋતુમાં, દરેક જે વસંત ઋતુની અંદર ઓલ ધ ટ્રીઝ વિયર કલરફુલ કોસ્ચ્યુમ્સ, જાણે કે આપણે કોસ્ચ્યુમ પહેરે છે, અહીંયા એ રીતે વાક્ય આપ્યું છે. તો આપણને ઇન સ્પ્રિંગ જવાબ મળે એવો પ્રશ્ન બનાવવાનો છે. વેન ડુ ઓલ ધ ટ્રીઝ વિયર કલરફુલ કોસ્ચ્યુમ્સ? તો ક્યારે વૃક્ષો કલરફુલ જે કોસ્ચ્યુમ્સ છે, પોશાક છે, પહેરે છે? જવાબ મળ્યો ઇન વિન્ટર. પેટ્રિયોટિઝમ, ઓનેસ્ટી, અહીંયા લાઈક લખ્યું છે પણ કદાચ લાઈક ઓનેસ્ટી એન્ડ ડિવોશન ઇઝ એન ઇનર વર્ચ્યુ. તો વિચ આર ઇનર વર્ચ્યુઝ? કયા કયા ઇનર વર્ચ્યુઝ છે? તો આપણને જવાબ મળ્યો પેટ્રિયોટિઝમ, ઓનેસ્ટી એન્ડ ડિવોશન. હવે આપણે સેક્શન બી જોઈશું. સેક્શન બીની અંદર આપણને જે ટેક્સ્ટબુક છે એના પેરેગ્રાફ આપ્યા છે, એની ઉપરથી ક્વેશ્ચન આન્સર આપણે કરવાના છે. આ પેરેગ્રાફનું એક્સપ્લેનેશન કરતો નથી, કારણ કે તમે એ વર્ગમાં તમારા શિક્ષક મિત્રે તમને ભણાવ્યું હશે. હું સીધે જ પ્રશ્નોના જવાબ લઉં છું. વોટ ઇઝ ધ યુઝ ઓફ રેડિયો કાર્બન ડેટિંગ? રેડિયો કાર્બન ડેટિંગ છે એનો ઉપયોગ શું છે? સો રેડિયો કાર્બન ડેટિંગ ઇઝ યુઝ ટુ એસ્ટાબ્લિશ ધ એજીસ ઓફ વેરિયસ એન્શિયન્ટ નેચર ઓબ્જેક્ટ્સ એન્ડ આર્ટિફેક્ટ્સ. સેકન્ડ ક્વેશ્ચન છે, વિચ ફોર્મ ઓફ કાર્બન ઇઝ અનસ્ટેબલ એન્ડ વીકલી રેડિયોએક્ટિવ? તો આ આપણે ટ્રુ ફોલ્સમાં પણ હતું પહેલા નંબરનું વાક્ય. તો કાર્બન 14 ઇઝ અનસ્ટેબલ એન્ડ વીકલી રેડિયોએક્ટિવ. બીજા પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે, વિચ સેન્સીસ આર લોંગ ડિસ્ટન્સ સેન્સીસ? એટલે કે લાંબા અંતરનું કંઈક જાણી શકાય એ પ્રકારના સેન્સીસ કયા છે? તો હિયરિંગ એન્ડ સાઇટ આર લાઇક સ્મેલ લોંગ ડિસ્ટન્સ સેન્સીસ, કારણ કે આપણે દૂરનું સાંભળી શકીએ છીએ અને દૂરનું જોઈ પણ શકીએ છીએ. તો એ એવા સેન્સીસ છે, એવી ઇન્દ્રિયો છે જેનાથી આપણે મીન્સ કે દૂરનું વસ્તુ ઉપયોગમાં લેવા વપરાય છે. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ ધ સેન્સ ઓફ સ્મેલ? સેન્સ ઓફ સ્મેલ છે એનો એડવાન્ટેજ શું છે? તો સ્મેલ હેઝ ઇટ્સ એડવાન્ટેજીસ. સ્મેલ ઇઝ ઓન ડે એન્ડ નાઇટ ડ્યુટી. બરાબર છે? એ આપણે સ્મેલ ગમે ત્યારે આપણે સ્મેલ કરી શકીએ છીએ. તમે પાઠમાં ભણ્યા હશો કે ઇવન અંધારું હોય તો આપણે જોઈ ના શકીએ, પરંતુ સ્મેલ તો કરી શકાય. તો આ બધા એના એડવાન્ટેજીસ છે. ત્યાર પછીના પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે, અંડર વોટ સર્કમસ્ટન્સીસ ડઝ સેન્સ ઓફ સ્મેલ બીકમ ડલ? કયા સંજોગોમાં જે સૂંઘવાની શક્તિ છે ડલ થઈ શકે છે? તો સેન્સ ઓફ સ્મેલ બીકમ્સ ડલ વિથ એજિંગ, ઉંમરની સાથે, સ્મોકિંગ એટલે કે તમે કંઈ ધૂમ્રપાન વ્યસન કરતા હોય તો, એન્ડ ડ્રિંકિંગ એલ્કોહોલિક બેવરેજીસ, અને તમે જે શરાબ છે, દારૂ છે, એનું તમે સેવન કરતા હોય તો પણ તમારું જે સેન્સ ઓફ સ્મેલ છે એ ડલ થઈ શકે છે. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ હેપન્સ વેન વી સફર ફ્રોમ કોમન કોલ્ડ? તો આપણને સામાન્ય કોલ્ડ થયું હોય તો આપણે એને શું થાય છે? સો વેન વી હેવ કોમન કોલ્ડ, શરદી જે સામાન્ય થાય છે, ધ સ્મેલ રિસેપ્ટર લોકેટેડ ઇઝ અબાઉટ 2.5 સ્ક્વેર સેન્ટીમીટર ઇઝ અપર નેસલ કેવિટી બીકમ ડેડ. તો આપણા જે નાક છે આપણું, તો ત્યાં એનું અપર નેસલ કેવિટી છે એ ખાસ કરીને બીકેમ ડેડ એટલે મૃતપ્રાય થાય છે, અને આપણે
શરદી થઈ હોય તો ખાસ કરીને સૂંઘી શકતા નથી યોગ્ય રીતે, તો એ આનું કારણ છે. ત્યાર પછીના પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે. વોટ કેર શુડ બી ટેકન વાઇલ યુઝિંગ ફર્સ્ટ એડ, એટલે ફર્સ્ટ એડ લેતા પહેલાં કઈ કાળજી લેવી જોઈએ. સો બિફોર ગિવિંગ ફર્સ્ટ એડ વોશ યોર હેન્ડ્સ વેલ વિથ સોપ એન્ડ વોટર, એટલે કે તમે પ્રાથમિક ઉપચાર કરો ત્યારે તમારા હાથ છે એ વ્યવસ્થિત રીતે સાબુ અને પાણીથી ધોવા જોઈએ. ધીસ ઇઝ ડન ટુ પ્રિવેન્ટ જમ્સ ફ્રોમ એન્ટરિંગ ધ વુન્ડ્સ, તો આ શા માટે કરવું જોઈએ, તો કે જે ઘાવ છે, વુન્ડ્સ એટલે ઘાવ, તો એની અંદર તમારા હાથના જે જમ્સ છે, કીટાણુ છે, જંતુ છે, એને આપણે અટકાવી શકીએ જતાં, પ્રિવેન્ટ એટલે અટકાવવું, જતાં અટકાવી શકીએ એટલા માટે. સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ઇઝ ફર્સ્ટ એડ, ફર્સ્ટ એડ શું છે, તો ફર્સ્ટ એડ ઇઝ ધ ઇમિડિયેટ મેડિકલ હેલ્પ ગિવન ટુ એન ઇન્જર્ડ પર્સન બિફોર હી ઓર સી ઇઝ ટેકન ટુ ધ હોસ્પિટલ, તો વ્યક્તિને કોઈ અકસ્માત નડ્યો છે અને તાત્કાલિક આપણે એને હોસ્પિટલ લઈ જઈએ એના પહેલાં જે ઉપચાર કરવામાં આવે છે એને ફર્સ્ટ એડ એટલે કે પ્રાથમિક ઉપચાર કહેવામાં આવે છે. ત્યાર પછીના પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે. વોટ મિકેનિઝમ અબાઉટ સ્મેલ ઇઝ યેટ અનનોન, એટલે કે કયું મિકેનિઝમ છે સ્મેલનું એ હજુ સુધી અનનોન છે, અજાણ્યું છે. સો ધ મિકેનિઝમ બાય વિચ અ પાર્ટિક્યુલર સ્મેલ એક્ટિવેટ્સ અ સર્ટેન રિસેપ્ટર ધેટ ઇઝ વાય વન કેમિકલ સ્મેલ ધસ એન્ડ અનધર સ્મેલ સો ઇઝ એઝ યેટ અનનોન, એટલે હજુ સુધી આ વૈજ્ઞાનિકો જે આ સૂંઘવાની શક્તિનું જે ચોક્કસ કારણ છે એ જાણી શક્યા નથી. વોટ વર્ડ્સ ઇન ધ પેસેજ મીન, અઝમ્પશન છે એનો અર્થ શું થશે, કન્જેક્ચર, જે ધારણા અનુમાન છે, અને અ થીન લેયર ઓફ ટીસ્યુ એને શું કહેવાય છે, મેમ્બ્રેન. ત્યાર પછીના પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે. વોટ કેન બી મોર ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ફોર કેરિયર સેટિસ્ફેક્શન દેન ઇન્ટરેસ્ટ, તો એવું કયું ફેક્ટર છે, આ પણ આપણે હમણાં ટ્રુ અને ફોલ્સમાં કદાચ જોયું કે આપણું કેરિયર સેટિસ્ફેક્શન ઇન્ટરેસ્ટ કરતાં વધારે છે, એના કરતાં પણ વધારે અગત્યનું શું છે, તો વેલ્યુઝ. વેલ્યુઝ કેન બી ઇવન મોર ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ફોર કેરિયર સેટિસ્ફેક્શન દેન ઇન્ટરેસ્ટ. સેકન્ડ ક્વેશ્ચન છે. વોટ વિલ યુ નીડ ઇફ યુ વેલ્યુ મની એન્ડ ફાઇનાન્શિયલ સક્સેસ, તો તમે મની અને ફાઇનાન્શિયલ સક્સેસ ઈચ્છતા હોય તો શું શેની જરૂર છે. સો ઇફ યુ વેલ્યુ મની એન્ડ ફાઇનાન્શિયલ સક્સેસ યુ વિલ નીડ અ જોબ ધેટ પેઇઝ વેલ, તો તમારે એવા જોબની જરૂર છે જે તમને સારો પગાર આપતી હોય. ત્યાર પછીના પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે. વોટ આર ધ સોફ્ટ સ્કિલ, સોફ્ટ સ્કિલ કઈ છે, તો ટીમવર્ક, ટાઈમ મેનેજમેન્ટ, મેકિંગ સ્ટ્રેટેજી, ગેટિંગ કોઓપરેશન ફ્રોમ પીપલ આર ધ સોફ્ટ સ્કિલ. પછી અહીંયા હાર્ડ સ્કિલ કઈ કઈ છે લખવાની છે, તો વર્કિંગ વિથ ટૂલ્સ, વર્કિંગ વિથ કમ્પ્યુટર્સ, ફ્લુઅન્સી ઇન અ લેંગ્વેજ, પ્રિપેરિંગ મોડેલ્સ ચાર્ટ્સ, આ બધા હાર્ડ સ્કિલમાં આવે છે. હવે સેક્શન સી છે. અહીંયા અનસીન પેરેગ્રાફ આપ્યો છે, હું પેરેગ્રાફનું ડિસ્કશન કરું છું ને પછી આપણે જે ક્વેશ્ચન આન્સર છે એ જોઈશું. મિસિસ સો સેઝ ઇફ યુ સ્ટે વિથ મી યુ મે નોટ સે ધ રાઇટ થિંગ, એટલે કે જો તું મારી સાથે રહીશ તો તું સાચી વસ્તુ કદાચ કહી નહીં શકે. તો મેરી આનો જવાબ શું આપે છે, મેરી સેઝ આઈ નો ધ રાઇટ થિંગ્સ ટુ સે, મને ખબર છે કે સાચી વસ્તુ શું કહેવાની છે. ગુડ આફ્ટરનૂન એટલે કે ગુડ આફ્ટરનૂન, એન્ડ હાઉ આર યુ એટલે કે આ બે વસ્તુ કહેવાની છે, એન્ડ થિંગ્સ લાઇક ધેટ, અને એવા પ્રકારની વસ્તુ છે એ સાચી વસ્તુઓ છે. લેટ મી સે ટુડે, આજે મને કહેવા દે. આઈ કેન ડૂ ઇટ વેરી વેલ, હું એ બહુ સરસ રીતે કરી શકું છું. આઈ વિલ શો યુ, હું તમને તે બતાવીશ. એની વન કેન ટોક, આ વસ્તુ દરેક જણ વાત કરી શકે છે. મિસિસ સો સેઝ યુ મે સે ઇફ યુ લાઈક, જો તને ગમતું હોય તો તું કહી શકે છે, બટ ટેક કેર, પણ તું કાળજી રાખજે. આઈ વોન્ટ ટુ નો મિસિસ હાર્ડિંગ વેલ, હું મિસિસ હાર્ડિંગને બહુ સારી રીતે જાણું છું. આઈ વોન્ટ હર ટુ ટુ આસ્ક મી ટુ ગો ટુ ધેર હાઉસ, હું તે ઈચ્છું છું કે તેણી છે એ મને તેના ઘરે જવાનું પૂછે. ધેર ઇઝન્ટ મચ ટુ ડુ હિયર ઇન લેન્ડફિલ એન્ડ આઈ વોન્ટ ટુ નો સમ મોર પીપલ, એટલે કે ધેર ઇઝન્ટ મચ ટુ ડુ હિયર ઇન લેન્ડફિલ, એટલે કે અહીંયા લેન્ડફિલમાં કંઈ વધારે કરવા જેવું કશું છે નહીં. એન્ડ આઈ વોન્ટ ટુ નો સમ મોર પીપલ, અને હું કેટલાક વધારે લોકોને જાણવા ઈચ્છું છું. આઈ વોન્ટ સમ મોર ફ્રેન્ડ્સ હિયર, હું અહીંયા કેટલાક વધારે મિત્રો ઈચ્છું છું.
સો ટેક કેર વેન યુ સે એનીથિંગ. એટલા માટે તું કોઈ પણ વસ્તુ કહે તો એની તું કાળજી રાખજે. મેરી સેઝ ટેલ મી વોટ ટુ સે. તો તમે મને કહો શું કહેવાનું છે. મિસિસ સો સેઝ આઈ કાન્ટ ટેલ યુ એવરીથિંગ. હું તને દરેક વસ્તુ ના કહી શકું, બટ યુ વિલ ઓલવેઝ બી રાઇટ ઇફ યુ આર કાઇન્ડ ટુ પીપલ. પરંતુ જો તમે વ્યક્તિઓ પ્રત્યે ઉદાર હશો, દયાળુ હશો, તો તમે મોટાભાગે હંમેશા તમે કેવા હશો, સાચા રહેશો. સે થિંગ્સ ધેટ વિલ પ્લીઝ ધેમ. એવી વસ્તુ કહો જેનાથી સામેવાળા લોકો કેવા પ્લીઝ એટલે ખુશ થાય. ધેન દે વિલ લાઇક યુ. પછી એ તમને પસંદ કરશે. લાફ અ લોટ. વધારે હસો. એન્ડ ટ્રાય ટુ મેક ધેમ લાફ ટુ. પોતે પણ વધારે હસો અને લોકોને પણ તમે વધારે હસાવો. એન્ડ ઇફ એવરી વન સ્ટોપ્સ ટોકિંગ. અને દરેક જ્યારે બધા બોલતા બંધ થાય, સે સમથિંગ ટુ મેક ધેમ ટોક અગેન. તો કંઈક એવું કહો જેનાથી બીજી વાતો શરૂ થાય, અથવા તો કંઈક બોલે બીજા. દે ડોન્ટ વોન્ટ ટુ સિટ હિયર એન્ડ લુક એટ ધ ફ્લોર વિધાઉટ સ્પીકિંગ. તેઓ છે એ અહીંયા નીચેના જે ભાગ છે ફ્લોરમાં, તો ત્યાં બેસવા નથી માગતા. એન્ડ લુક એટ ધ ફ્લોર વિધાઉટ સ્પીકિંગ. એન્ડ લુક એટ, અને એવું લાગે છે કે ફ્લોર વિધાઉટ સ્પીકિંગ, કોઈ પણ મીન્સ કે બોલ્યા વગર તેઓ રહી શકે છે અથવા તો રહેવા માગે છે. થિંક ઓફ સમથિંગ ટુ સે. એવું વિચારો કે જેનાથી તમે કંઈક કહી શકો. આના પરથી હવે આપણે ક્વેશ્ચન આન્સર જોઈશું. વેન અકોર્ડિંગ ટુ મિસિસ સો મેરી વુડ નોટ સે ધ રાઇટ થિંગ. સો અકોર્ડિંગ ટુ મિસિસ સો ઇફ મેરી સ્ટેઝ વિથ હિમ she would not say the right thing. Okay, second question છે. What was the special interest of Mrs. So in meeting Mrs. Harding? So Mrs. So wanted to know Mrs. Harding well and she wanted her to ask her to go to their house. What kind of things should Mary say according to Mrs. So? તો મિસિસ સોના મત મુજબ મેરીએ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ? તો બી કાઇન્ડ ટુ પીપલ. લોકો પ્રત્યે ઉદાર રહેવાનું. સે થિંગ્સ ધેટ વિલ પ્લીઝ ધેમ. લોકો ખુશ રહે એવું કંઈક કહેવાનું. ધેન દે વિલ લાઇક યુ. પછી લોકો તમને પસંદ કરશે. લાફ અ લોટ, ખૂબ હસવાનું. અને ટ્રાય ટુ મેક ધેમ લાફ ટુ. બીજા પણ ને પણ હસાવવાના. ત્યાર પછીના ક્વેશ્ચન છે. What manner should Mary observe while talking with others according to Mrs. So? તો મિસિસ સોના મત મુજબ કઈ મેનર્સ મેરીએ રાખવાની છે? તો અકોર્ડિંગ ટુ મિસિસ સો ઇફ એવરી વન સ્ટોપ્સ ટોકિંગ. જ્યારે બધા વાતો કરતા બંધ થઈ જાય, સે સમથિંગ ટુ મેક ધેમ ટોક અગેન. તો બીજી વાર વાત કરતા શરૂ થાય એવું કંઈક કરવાનું છે. દે ડોન્ટ વોન્ટ ટુ સિટ હિયર. તેઓ અહીંયા બેસવા માગતા નથી. એન્ડ લુક એટ ધ ફ્લોર વિધાઉટ સ્પીકિંગ. અને કોઈ પણ વ્યક્તિ છે બેસીને માત્ર ફ્લોર ઉપર જોઈ રહેવું એમને પસંદ ના આવે. થિંક ઓફ સમથિંગ ટુ સે. કશું વિચારવાનું કહેવા માટે. ત્યાર પછીનો પેરેગ્રાફ છે. અમૃત ન્યૂ ધેટ ઇફ હિઝ મધર હેડ સેડ નો. અમૃત જાણતો હતો કે જો એની મમ્મીએ ના કીધું છે, હિઝ ફાધર વોઝ નોટ લાઇકલી ટુ અગ્રી. તો એના પપ્પા પણ સહમત થશે નહીં. બટ હી વોઝ નોટ વન ટુ ગીવ અપ. પરંતુ એ એવા વ્યક્તિમાંથી નથી જે ત્યજી દે અથવા તો કોઈ પણ વાતને છોડી દે. હી રિફ્યુઝ ટુ ગો ટુ સ્કૂલ. એણે સ્કૂલ જવાનો ઇનકાર કરી દીધો. રિફ્યુઝ ટુ ઇટ. એણે ખાવાનો પણ ઇનકાર કર્યો. ફાઇનલી હિઝ મધર ગેવ ઇન. પછી એના મમ્મી ગેવ ઇન એટલે કે શરણે થવું, તાબે થવું, એટલે કે એની વાત માની ગઈ. એન્ડ પરસ્યુએડેડ એટલે કે માની જવું. એન્ડ મનાવવું. પરસ્યુએડેડ એટલે મનાવવું. એન્ડ પરસ્યુએડેડ હિઝ ફાધર ટુ બાય હિમ ન્યૂ ક્લોઝ. અને એના જે પિતા છે એને નવા ક્લોઝ અમૃતને લાવી આપે એટલા માટે મનાવ્યા. હેવિંગ લેફ્ટ હોમ એટલે કે ઘર છોડ્યા પછી, ઘરેથી નીકળ્યા પછી, સ્માર્ટલી ડ્રેસ અમિત વોઝ લોથ એટલે કે અનવિલિંગનેસ ટુ ડુ એનીથિંગ ધેટ વુડ સ્પોઇલ હિઝ ક્લોથ. એટલે કે નવા કપડાં પહેરીને અમિત બહાર નીકળ્યો પછી એણે શું કર્યું? એવી કોઈ પણ પ્રવૃત્તિ એણે કરીને જેનાથી એના કપડાં સ્પોઇલ થાય, ખરાબ થાય, બગડે. જસ્ટ ધેન વન ઓફ ધ રાઉડીઝ નોટી બોય ઓફ ધ ગેંગ પુટ હિઝ આર્મ અરાઉન્ડ અમિત's neck એન્ડ સેડ, કમ ઓન લેટ્સ હેવ અ રેસલિંગ મેચ. પછી એ જ્યાંથી નીકળતો ત્યાંથી એક પેલો નોટી બોય છે, રાઉડીઝ પ્રકારનો કહી શકાય,
એણે અમિતના નેક ઉપર ખભા ઉપર જે ગળાની બાજુ જે પાછળની સાઈડ હાથ મૂક્યો અને કહ્યું, ચાલ આપણે રેસલિંગ કરીએ, કુસ્તી કરીએ. હી ડ્રેગ અમિત ઓન ટુ ધ ઓપન ગ્રાઉન્ડ. તેણે અમિતને શું કર્યું, ઓપન ગ્રાઉન્ડમાં એણે ખેંચ્યો. અમરીત સેડ, લુક કાલિયા, આઈ ડોન્ટ વોન્ટ ટુ રેસલ, લીવ મી અલોન. એ કાલિયા તું જો, મારે રેસલ કરવું નથી, લીવ મી અલોન, મને તું એકલો મૂકી દે. કાલિયા રિફ્યુઝ ટુ લેટ ગો એન્ડ થ્રુ અમિત ઓન ધ ગ્રાઉન્ડ. કાલિયાએ રિફ્યુઝ કર્યું અમિતને જવા દેવા માટે અને અમિતને શું કર્યું, ગ્રાઉન્ડ ઉપર એણે અમિતને ફેંક્યો. ધ બોયઝ સાઉટેડ ઇન ગ્લી. પેલા છોકરાઓએ આનંદમાં કિલકારીઓ પાડી. અમૃત હેઝ લોસ્ટ, કાલિયા હેઝ વન. કે ભાઈ અમૃત હારી ગયો અને કાલિયા જીતી ગયો. કાલિયા હેઝ વન, બરાબર છે. હુર્રે હુર્રે. ઈસાબ લોસ્ટ હિઝ ટેમ્પર. હવે ઈસાબ છે એ એનું ટેમ્પર છે, મિજાજ ગુમાવે છે. ટેમ્પર એટલે મિજાજ. હી ટુ કાલિયા બાય ધ હેન્ડ એન્ડ સેડ. તેણે જે કાલિયા છે એનો હાથ પકડ્યો અને કહ્યું, કમ ઓન, આવી જા, આઈ વિલ ફાઇટ યુ, હું તારી સાથે લડીશ. કાલિયા હેઝિટેટેડ, એટલે કાલિયા અહીંયા ઇનકાર કરતો હતો. બટ ધ અધર બોયઝ એક્ડ, મીન્સ કે અર્જ હિમ ઓન. પરંતુ બીજા બધા જે છોકરાઓ હતા એમણે પેલા કાલિયાને લડવા માટે કહ્યું. ધ ટુ બોયઝ ગ્રેપલ્ડ, મીન્સ કે રેસલ વિથ ઇચ અધર. બંને જે આ છોકરાઓ છે એકબીજા સાથે રેસલ કરી. ઈસાબ ટ્રીપ્ડ કાલિયા એન્ડ સેન્ડ હિમ સ્પોલિંગ. સ્પોલિંગ એટલે કે ફોલ વિથ આર્મ્સ એન્ડ લેગ. એટલે કે ઈસાબે શું કર્યું, પેલા કાલિયાને મીન્સ કે હાથ ને પગ ઉપર આવી જાય એ પ્રકારનું એણે એની સાથે કુસ્તી કરીને એને પાડી દીધો ઓન ધ ગ્રાઉન્ડ ઉપર. કાલિયા બિગન ટુ હાઉલ વીપલી લાઉડલી. બરાબર છે, વીપ લાઉડલી. અને જે કાલિયા છે એને જોરથી રડવા માંડ્યું કે બૂમો પાડવા માંડી. ક્વેશ્ચન આન્સર છે, હાઉ ડીડ અમૃત મેનેજ ટુ ગેટ ન્યૂ ક્લોઝ. તો અમૃત છે એણે કેવી રીતે નવા કપડાં લાવવાનું મેનેજ કર્યું. સો અમૃત રિફ્યુઝ ટુ ગો ટુ સ્કૂલ, રિફ્યુઝ ટુ ઈટ, ટુ ગેટ ન્યૂ ક્લોઝ. તો નવા કપડાં માટે એણે સ્કૂલે જવાનું અને ખાવાનું ઇનકાર કરી દીધો. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ડીડ વન ઓફ ધ રાઉડીઝ પ્રપોઝ ટુ અમિત. તો પેલા એક રાઉડીઝ હતો એણે અમિતને શું પ્રપોઝ કર્યું. સો વન ઓફ ધ રાઉડીઝ ઓફ ધ ગેંગ પુટ હિઝ આર્મ અરાઉન્ડ અમરીત's નેક એન્ડ સેડ. પેલા અમૃતના નેક ઉપર હાથ મૂકીને કહ્યું, કમ ઓન લેટ્સ હેવ અ રેસલિંગ મેચ. ચાલ આપણે રેસલિંગ કરીએ. થર્ડ ક્વેશ્ચન છે, વાય વોઝ અમૃત નોટ રેડી ટુ રેસલ વિથ કાલિયા. તો અમૃત છે એ કાલિયા પાસે કેમ રેસલ કરવા નહોતો માગતો. તો બિકોઝ સ્માર્ટલી ડ્રેસ અમિત વોઝ લોથ, એટલે અનવિલિંગનેસ ટુ ડુ એનીથિંગ ધેટ સ્પોઇલ હિઝ ક્લોથ. તો અમૃતને કપડાં બગડે એવું બિલકુલ એને કોઈ કામ કરવાનું નહોતું અથવા તો એની ઈચ્છા હતી નહીં. ત્યાર પછીનો ક્વેશ્ચન આન્સર છે, ડિસ્ક્રાઇબ ધ ફાઇટ બિટવીન ઈશાબ એન્ડ કાલિયા. તો કાલિયા અને ઈશાબ વચ્ચેની ફાઇટ સમજાવો. ધ ટુ બોયઝ ગ્રેપલ રેસલ વિથ ઇચ અધર. ઈશાબ ટ્રીપ કાલિયા એન્ડ સેન્ડ હિમ સ્પાઉલિંગ ફોલ વિથ આર્મ્સ એન્ડ લેગ ઓન ધ ગ્રાઉન્ડ. કાલિયા બિગન ટુ હાઉલ. આપણે એમના પેરેગ્રાફના અંતમાં જોયું તે. ત્યાર પછીનો પેરેગ્રાફ છે, વહાલી ભાભી કેમ આઉટ ઓફ હર હાઉસ. એટલે કે વહાલીના ભાભી જે છે એ ઘરની બહાર આવ્યા. સી લાફ્ડ એન્ડ સેડ. તેણી હસ્યા અને કહ્યું, હસનભાઈ યુ કાન્ટ ઇવન. એટલે કે હસનભાઈ તમે પણ આ નહીં કરી શકો. લુક આફ્ટર વન સન. લુક આફ્ટર ની સાર સંભાળ રાખવી. એટલે કે એક જે છોકરો છે એની તમે સાર સંભાળ રાખો. હાઉ વિલ યુ કોપ વિથ ટુ. કોપ વિથ એટલે કે નો સામનો કરો. એટલે કે તમે બે બાળકો કેવી રીતે સંભાળી શકશો, એનો સામનો કેવી રીતે કરી શકશો. એઝ ફ્રોમ ટુડે એટલે કે આજથી. વહાલી ભાભી આઈ એમ રેડી ટુ બ્રિંગ અપ 21 ઇફ દે આર લાઇક અમૃત. જો 21 હોય તો અને અમૃત જેવા તો પણ હું એને સંભાળી શકું. સૈડ હસન ઇન અ વોઇસ ચોક્ડ વિથ ઇમોશન. જાણે કે એના જે ઇમોશન છે એ ચોક થઈ ગયા હોય એ પ્રમાણે એણે એ રીતે એણે આન્સર આપ્યો. ધ પઠાણ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ ટોલ્ડ વહાલી ભાભી ધેટ હી હેડ સીન ધ ટુ બોયઝ ગો ઇન ટુ ધ લેન. તો પેલા જે પઠાણ છે એમણે પોતાનું ગળું સાફ કર્યું અને વહાલી ભાભીને આન્સર આપ્યો કે ભાઈ એણે પેલા જે બે બોયઝ છે એને લેનની અંદર જતા જોયા છે. આઈ ડિસાઇડેડ ટુ સી વોટ ધ બોયઝ વર અપ ટુ હી સેડ. એટલે એ બોય ક્યાં સુધી મેં નક્કી કર્યું છે કે બોય ક્યાં સુધી જાય છે મેં નક્કી કર્યું છે. વોટ હી હેડ ટુ સે ડીડન્ટ ટેક લોંગ.
એણે મીન્સ કે વોટ હી હેડ ટુ સે, એને શું કહેવાનું છે, ડીડન્ટ ટેક લોંગ, તે વધારે ચાલી શકશે નહીં. હી ટોલ્ડ ધેમ હાઉ ધ બોયઝ હેડ એક્સચેન્જ ધેર શર્ટ્સ એન્ડ સેડ, ઈસાબ આસ્ક અમૃત વોટ ઇફ યોર ફાધર બીટ્સ યુ. પછી શું કરે છે, હી ટોલ્ડ ધેમ, એણે તેઓને પૂછ્યું કે હાઉ ધ બોયઝ હેડ એક્સચેન્જ ધેર શર્ટ્સ, પોતાના જે શર્ટ છે કેવી રીતે બદલ્યા, અને કહ્યું કે ઈસાબ આસ્ક અમૃત, ઈસાબે અમૃતને પૂછ્યું વોટ ઇફ યોર ફાધર બીટ્સ યુ, તારા પપ્પા જો તને મારે તો તું શું કરે. એન્ડ ડુ યુ નો વોટ યોર અમૃત રિપ્લાઇડ, શું તું જાણે છે કે તારા અમૃતે શું જવાબ આપ્યો. હી સેડ, તેણે કહ્યું બટ ધેન આઈ હેવ અ મધર, પરંતુ મારી પાસે મમ્મી છે. વિથ ટીયર્સ ઇન હિઝ આઈઝ, એની આંખમાં આંસુથી. ધ પઠાણ એડેડ, પઠાણે કહ્યું આંખમાં આંસુ લઈને હાઉ ટ્રુ, કેટલું સાચું. અમૃત રિપ્લાય હેઝ ચેન્જ મી, અમૃતના રિપ્લાય મને બદલી નાખ્યો છે. હી હેઝ ટોટ મી વોટ ઇઝ ટ્રુલી વર્થવાઇલ, તેણે મને શીખ્યું છે કે ખરેખર સાચી વસ્તુ શું છે. ધ વિમેન સિટિંગ નિયર વર મૂડ બાય ધ ટેલ ઓફ અમૃત એન્ડ ઈસાબ્સ અફેક્શન ફોર ઇચ અધર. પેલી નજીકમાં બેસેલી પેલી જે વિમેન છે એમણે જોયું કે આ બંનેનો એકબીજા પ્રત્યેનો જે અફેક્શન છે, સ્નેહ છે, એ કેટલો સારો છે. જસ્ટ ધેન ધ બોયઝ હુ વર રિટર્નિંગ ફ્રોમ ધ હોલી bonfire surrounded અમૃત એન્ડ ઈસાબ. they chanted અમૃત ઈસાબ અમૃત બાદલ ભાઈ અદલ બદલ. અને પછી એમણે આ બંનેને સાથે આવતા જોઈને આ એક જે વાક્ય બોલ્યા કે અમૃત ઈસાબ એ અદલ બદલ છે અને ભાઈ અદલ બદલ, બરાબર છે, એવું એક વાક્ય બોલ્યું. વોટ કમેન્ટ ડીડ વહાલી ભાભી પાસ ફોર હસનભાઈ, તો હસનભાઈ માટે કઈ કોમેન્ટ પાસ કરી, તો વહાલી ભાભી કોમેન્ટેડ હસનભાઈ યુ કાન્ટ ઇવન, તમે પણ આ નહીં કરી શકો. લુક આફ્ટર વન સન, એક જે સન છે એની તમે લુક આફ્ટર કરો, સાર સંભાળ લો. હાઉ વિલ યુ કોપ વિથ ટુ, તમે બેનો સામનો કેવી રીતે કરી શકશો. સેકન્ડ ક્વેશ્ચન છે વોટ મેડ હસનભાઈ હેવ ટીયર્સ ઇન હિઝ આઈઝ, કઈ વસ્તુએ હસનની આંખમાં આંસુ લાવી દીધા. તો અમૃત રિપ્લાય મેડ હસનભાઈ હેવ ટીયર્સ ઇન હિઝ આઈઝ, તો અમૃતના જે રિપ્લાય છે એણે હસનભાઈની આંખમાં આંસુ લાવી દીધા. થર્ડ ક્વેશ્ચન છે હાઉ ડીડ ધ વીમેન અપ્રિશિએટ અમૃત એન્ડ ઈસાબ્સ અફેક્શન ફોર ઇચ અધર, તો કેવી રીતે જે પેલી વિમેન છે એમણે અમૃત અને ઈસાબનો જે એકબીજા પ્રત્યેનો પ્રેમ છે, સ્નેહ છે, એને વખાણ્યા. સો ધ ટુ વિમેન સિટિંગ નિયર વર મૂડ બાય ધ ટેલ ઓફ અમૃત એન્ડ ઈસાબ્સ અફેક્શન ફોર ઇચ અધર, તો એમણે આ બંનેની વાત કરીને એમનો બંનેનો પ્રેમ દર્શાવ્યો. પછી અહીંયા ફ્રેઝિસ એના અર્થ દર્શાવવાના છે. ઓક્યુપાઈડ વિથ એટલે કે જે રોકે જવું કે ચોક થઈ જવું એ થશે, અને બીજું છે ડીલ્સ વિથ પ્રોબ્લેમ, તો ટોક ટુ કોપ વિથ, નો સામનો કરવો અથવા તો સમસ્યાને નો સામનો કરવો. ત્યાર પછીનો પેરેગ્રાફ છે મિસિસ સો સેઝ હેવ યુ મેટ મિસ્ટર બેસ્ટ, શું તમે મિસ્ટર બેસ્ટને મળ્યા. હી ઇઝ અ નાઇસ મેન, તે સારા માણસ છે. હી લીવ્સ નિયર યુ, તે તમારી નજીક જ રહે છે. મેરી સેઝ ઓ મિસ્ટર બેસ્ટ હી લીવ્સ હિયર એન્ડ હી વર્ક્સ ઇન લંડન, શું તે અહીંયા રહે છે અને લંડનમાં કામ કરે છે. હી ગોઝ ઓલ ધ વે ટુ લંડન બાય ટ્રેન એવરી મોર્નિંગ, તો તે દરરોજ સવારે ટ્રેનથી લંડન જાય છે. એન્ડ ધેન હી કમ્સ ઓલ ધ ડે બેક બાય ટ્રેન એવરી નાઇટ, અને તે રાત્રે ટ્રેન દ્વારા જ પરત આવે છે. હી લીવ્સ ઇન ટ્રેન, એ ટ્રેનમાં રહે છે. સી લાવ્સ, તેણી હસી. વોટ કાઇન્ડ ઓફ લાઈફ ઇઝ ધેટ, આ કયા પ્રકારનું જીવન જીવે છે કે છે. વાય ડુ પીપલ ડુ થિંગ્સ લાઇક ધેટ, લોકો આ પ્રકારનું કેમ કામ કરે છે, વસ્તુ કેમ કરે છે. ધે ડોન્ટ નો હાઉ ટુ લીવ, તેઓ જાણતા નથી કેવી રીતે રહેવાનું. એન્ડ હી રીડ્સ 2 ન્યૂઝપેપર્સ ઇન ધ ટ્રેન એવરી ડે, અને તે ટ્રેનમાં 2 ન્યૂઝપેપર વાંચે છે. હી નેવર રીડ્સ અ બુક, તે ક્યારેય બુક વાંચતા નથી. બટ હી ઇઝ ઓનલી અ બેન્કર એન્ડ બેન્કર્સ કાન્ટ થિંક, એ એક માત્ર બેન્કર છે અને બેન્કર છે એ ક્યારેય વિચારી શકે નહીં. મિસિસ લી સેઝ માય બ્રધર્સ બેન્કર, એટલે કે મારા જે ભાઈના જે બેન્કર છે, હી ગોઝ ટુ લંડન બાય ટ્રેન એવરી મોર્નિંગ એન્ડ કમ્સ બેક એવરી નાઇટ, તે લંડન ટ્રેન દ્વારા જાય છે અને રાત્રે ટ્રેન દ્વારા પાછા આવે છે.
હી રીડ્સ 2 ન્યૂઝપેપર, તે 2 ન્યૂઝપેપર વાંચે છે. ઇન ધ ટ્રેન ઇન ધ મોર્નિંગ, ટ્રેનમાં એટલે કે સવારે, એન્ડ અનધર એવરી નાઇટ, અને બીજું એક રાત્રે વાંચે છે. મેરી સેઝ ઓ આઈ એમ સોરી આઈ ડિડન્ટ નો, એટલે કે અરે રે મને માફ કરજો, મને ખબર નહોતી. મિસિસ સો સેઝ બેન્કર્સ ઓલવેઝ હેવ ટુ રીડ અ લોટ ઓફ ન્યૂઝપેપર, એટલે કે જે બેન્કર્સ છે એ ઘણા બધા એમણે પેપર વાંચવાના હોય છે. હેવ ટુ આપ્યું છે, વાંચવા પડે છે કે વાંચવાના હોય છે. ક્વેશ્ચન્સ જોઈએ. વોટ ડઝ મેરી નો અબાઉટ મિસ્ટર બેસ્ટ, તો જે મેરી છે મિસ્ટર બેસ્ટ વિશે શું જાણે છે. સો મેરી નોઝ અબાઉટ મિસ્ટર બેસ્ટ દેટ હી લીવ્સ હિયર એન્ડ હી વર્ક્સ ઇન લંડન. હી ગોઝ ઓલ ધ વે ટુ લંડન બાય ટ્રેન એવરી મોર્નિંગ and then he comes all the way back by train every night. He lives in trains. આવું એના વિશે જાણે છે. સેકન્ડ ક્વેશ્ચન છે, for which habit of Mr. Best Mary comments that bankers can't think. તો for Mr. Best's habit of reading 2 newspaper a day, Mary comments that bankers can't think, એટલે કે દિવસમાં 2 પેપર જે વાંચે છે એના ઉપરથી જે મેરી છે એને કોમેન્ટ કરી હતી. ત્રીજું છે, વાય ડઝ મેરી સે સોરી ટુ મિસિસ લી, એટલે કે શા માટે મેરી છે એ સોરી કહે છે મિસિસ લીને. તો મેરી સેઝ સોરી ટુ મિસિસ લી ફોર હર કમેન્ટ, બટ હી ઇઝ ઓનલી અ બેન્કર, એ માત્ર બેન્કર છે, એન્ડ બેન્કર્સ કાન્ટ થિંક, અને બેન્કર જે છે એ વિચારી શકીએ નહીં. ફોર્થ ક્વેશ્ચન છે, હાઉ ડઝ મિસિસ સો ડિફેન્ડ મિસિસ લીઝ બ્રધર, એટલે મિસિસ સોએ મિસિસ લીના બ્રધરને કેવી રીતે ડિફેન્ડ કર્યો. સો મિસિસ સો ડિફેન્સ મિસ્ટર લીઝ બ્રધર બાય સેઇંગ બેન્કર્સ ઓલવેઝ હેવ ટુ રીડ અ લોટ ઓફ ન્યૂઝપેપર, એટલે કે બેન્કર્સે હંમેશા વધારે સમાચાર પત્રો વાંચવાના હોય છે. ત્યાર પછીનો પેરેગ્રાફ છે, મેરી સ્ટીલ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો, એટલે હજુ પણ એ વિન્ડોની બહાર જોઈ રહી છે. ધેર ઇઝ મિસ્ટર પોમેરોય ઓન હિઝ હાઉસ, ત્યાં મિસ્ટર પોમેરોય છે એમના ઘરમાં છે. હી ઇઝ ઓલવેઝ ટોકિંગ અબાઉટ હોર્સીસ, તે હંમેશા ઘોડાઓ વિશે વાત કરે છે. હી રાઇડ્સ અ હોર્સ એવરી ડે, તે દરરોજ ઘોડા ઉપર સવારી કરે છે. એન્ડ હી શૂટ્સ બર્ડ, અને તે જે પક્ષીઓ છે એમને શૂટ કરે છે, એમનો શિકાર કરે છે. ઇટ ઇઝ નોટ રાઇટ, આ સારી બાબત નથી. વાય મસ્ટ ધ પુઅર બર્ડ્સ ડાય, શા માટે પેલા બિચારા પંખીઓ છે એમણે મરી જવું પડે છે, મીન્સ કે આ શૂટ કરી એટલે. વોટ હેવ તે ડન ટુ મિસ્ટર પોમેરોય, એમણે મિસ્ટર પોમેરોય સાથે શું બગાડ્યું છે. એન્ડ વાય ડુ સમ મેન લાઇક હોર્સીસ મોર દેન દે લાઇક પીપલ, અને આ કેટલાક લોકો છે એ ઘોડા જેવા શા માટે છે. મોર દેન દે લાઇક પીપલ, તે લોકો જેવા નહીં પરંતુ આવા એક ઘોડા જેવા શા માટે છે. ઇઝ હાર્ડ ટુ અન્ડરસ્ટેન્ડ મેન, અને માણસોને સમજવા એ બહુ જ મુશ્કેલ ભર્યું છે. મિસિસ લે સેઝ માય બ્રધર શૂટ બર્ડ્સ વેન હી હેઝ ધ ટાઈમ એન્ડ હી રાઇડ્સ હિઝ હોર્સ વેન હી કેન, એટલે કે જે મારો ભાઈ છે એ એમને જ્યારે સમય હોય ત્યારે પક્ષીઓને શૂટ કરે છે, એનો શિકાર કરે છે. એન્ડ હી રાઇડ્સ હિઝ હોર્સ વેન હી કેન, અને જ્યારે એ કરી શકે ત્યારે એ જે ઘોડા છે એની ઉપર રાઇડ કરે છે, સવારી કરે છે. હી સોલ્ડ હિઝ હાઉસ ઇન લંડન, એણે એનું ઘર લંડનમાં છે વેચી દીધું. એન્ડ બ્રોડ અ હાઉસ હિયર બિકોઝ હી વોન્ટેડ ટુ રાઇડ એન્ડ શૂટ, અને એમણે અહીંયા લંડનમાં એમણે અહીંયા ઘર રાખ્યું છે જેનાથી એ ઘોડાની સવારી કરી શકે અને શૂટ એટલે કે શિકાર પણ કરી શકે. ક્વેશ્ચન આન્સર જોઈએ. વોટ ડઝ મેરી સે અબાઉટ મિસ્ટર પોમેરોય, તો શા માટે જે મેરી છે એ પોમેરોય જે છે એને શું કહે છે. તો મેરી સેઝ અબાઉટ મિસ્ટર પોમેરોય ધેટ હી ઇઝ ઓલવેઝ ટોકિંગ અબાઉટ હોર્સીસ, તે હંમેશા ઘોડા વિશે વાત કરતો હોય છે એવું કહે છે. વોટ ઇઝ હર ટુ અન્ડરસ્ટેન્ડ ફોર મેરી, તો મેરી માટે શું હર્ડ છે સમજવા માટે. સો વાય ડુ સમ મેન લાઇક હોર્સીસ મોર દેન દે લાઇક પીપલ ઇઝ હર્ડ ટુ અન્ડરસ્ટેન્ડ મેન, તો માણસોને સમજવા માટે મેરીને બહુ જ હાર્ડ છે. થર્ડ ક્વેશ્ચન છે, વાય હેઝ મિસિસ લીઝ બ્રધર ગોટ સેટલ ઇન ધેટ ટાઉન, એટલે કયા કારણથી મિસિસ લી છે એ આ ટાઉનની અંદર શિફ્ટ થયા.
તો મિસિસ લીઝ બ્રધર હેઝ ગોટ સેટલ ઇન ધેટ ટાઉન બીકોઝ હી વોન્ટેડ ટુ રાઇડ એન્ડ શૂટ, કારણ કે એ રાઇડ અને શૂટ કરવા માગતા હતા એટલા માટે. ફોર્થ ક્વેશ્ચન છે મેરી ઇઝ વેરી કાઇન્ડ એટ હર્ટ, હાઉ કેન યુ સે. તો મેરી જે છે એ હૃદયથી બહુ જ દયાળુ છે, આવું તમે કેમનું કહી શકો. સો એઝ મેરી બિલીવ્સ ધેટ શૂટિંગ બર્ડ્સ ઇઝ નોટ રાઇટ. મેરી એવું માને છે કે પક્ષીઓનું શૂટ કરવું, એમને શિકાર કરવો એ સારી બાબત નથી. વાય મસ્ટ ધ પુઅર બર્ડ ડાય, શા માટે પંખીઓએ મરી જવું પડે. વાય હેવ તે ડન ટુ વોટ હેવ તે ડન ટુ મિસ્ટર પોમેરોય, તેમણે મિસ્ટર પોમેરોયને શું બગાડ્યું છે. ધીસ શૂઝ નહીં આવે પણ શૂઝ આવશે અહીંયા. ધીસ શોઝ ધેટ મેરી ઇઝ વેરી કાઇન્ડ એટ હાર્ટ. હવે સેક્શન ડી છે. સેક્શન ડીમાં શું કરવાનું છે, અહીંયા આપણને એક બ્લેન્ક આપી છે ને આપણે વાક્ય પૂરું કરવાનું છે બ્રેકેટમાં જે પ્રમાણે ઇન્સ્ટ્રક્શન આપી છે એ મુજબ. તો ફર્સ્ટ છે ડેશ સી કુડ સોલ્વ ધેટ સમ, અહીંયા એસથી વાક્ય બનાવવાનું છે, શોઈંગ રીઝન આવે એ રીતે. સો એઝ સી વોઝ ક્લેવર સી કુડ સોલ્વ ધેટ સમ, જો કે તેણી ક્લેવર છે એટલા માટે તેણી એ ક્લેવર હતી એટલા માટે તેણી એ જે સમ છે દાખલો છે એ સોલ્વ કરી શકી. સેકન્ડ છે ડેશ સી કુડ નોટ સોલ્વ ધેટ સમ, અહીંયા કોન્ટ્રાસ્ટ આવે એ રીતે વાક્ય બનાવવાનું છે એસથી. એઝ ક્લેવર સી વોઝ સી કુડ નોટ સોલ્વ ધેટ સમ, જો કે તેણી હોશિયાર હતી છતાં પણ તેણી આ દાખલાને સોલ્વ કરી શકી નહીં. અહીંયા આપણે કોન્ટ્રાસ્ટ વિરોધાભાસવાળું વાક્ય બનાવ્યું. થર્ડ છે ધીસ લેપટોપ ઇઝ સો કોસ્ટલી, પછી ડેશ બાય શોઈંગ રિઝલ્ટ આપણે બતાવવાનું છે વાક્યમાં. સો ધીસ લેપટોપ ઇઝ સો કોસ્ટલી ધેટ આઈ કેન નોટ બાય ઇટ, આ એટલું બધું મોંઘું લેપટોપ છે કે હું એ ખરીદી શકતો નથી. ફોર્થ સેન્ટેન્સ છે કોમલ સિંગ સોંગ્સ, એટલે કોમલ ગીત ગાય છે. અહીંયા શ્રેયા ઘોષાલ કરીને સોંગ મેનર બતાવ્યું છે, એટલે કે શ્રેયા ઘોષાલ ગીત ગાય છે એ રીતે આપણે વાક્ય બનાવવાનું છે. તો વાક્ય બનાવીએ કોમલ સિંગ સોંગ્સ એઝ શ્રેયા ઘોષાલ ડઝ, જેવી રીતે શ્રેયા ઘોષાલ ગીત ગાય છે એ રીતે કોમલ ગીત ગાય છે. વેરી ફ્યુ કન્ટ્રીઝ આર ભાઈ ડેશ છે ઇન્ડિયા કમ્પેરિંગ, આપણે કમ્પેરિંગનું વાક્ય બનાવવાનું છે. તો વેરી ફ્યુ કન્ટ્રીઝ આર એઝ ગ્રેટ એઝ ઇન્ડિયા, તો આ રીતે વાક્ય બનશે. નો સુનર ડીડ અવર ટીચર સ્ટાર્ટ ટીચિંગ, જેવું અમારે શિક્ષકે ગીત ગાવાનું શરૂ કર્યું સ્વિંગ ટાઈમ લઈને સાઉથથી આપણે વાક્ય બનાવવાનું છે. તો વાક્ય બનશે નો સુનર ડીડ અવર ટીચર સ્ટાર્ટ ટીચિંગ વી સ્ટાર્ટેડ ટુ સાઉથ. તો જેવું અમારા શિક્ષકે ગાવાનું શરૂ કર્યું અમે મીન્સ કે સાઉથ એટલે બૂમો પાડવાનું શરૂ કર્યું. 7 છે ધે વર ડાન્સિંગ, પછી ડેશ કરીને ગુડ ડાન્સર શોઈંગ સપોઝિશનનું વાક્ય બનાવવાનું છે ગુડ ડાન્સરનો ઉપયોગ કરીને. સો ધે વર ડાન્સિંગ એઝ ઇફ ધે વર ગુડ ડાન્સર્સ, એવો એ રીતે ડાન્સ કરી રહ્યા હતા જાણે કે બહુ જ સારા ડાન્સર્સ હોય. 8 છે ઇફ યુ હેડ અપ્લાઇડ ફોર ધેટ જોબ, જો તમે એ જોબ માટે એપ્લાય કર્યું હોત તો અહીંયા વાક્ય આપણે બનાવવાનું છે શોઈંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ સિલેક્ટનો ઉપયોગ કરીને. ઇફ યુ હેડ અપ્લાઇડ ફોર ધેટ જોબ, જો તમે એ જોબ માટે એપ્લાય કર્યું હોત યુ વુડ હેવ ગોટ સિલેક્ટેડ, તો તમારું સિલેક્શન થઈ ગયું હોત. ત્યાર પછીનું વાક્ય છે વી ડેશ ટ્રીઝ ગિવિંગ એડવાઇસ, વી શુડ ગ્રો મોર ટ્રીઝ, બરાબર છે. તો એડવાઇસ આપते વી શુડ ગ્રો મોર ટ્રીઝ, આ સીધું વાક્ય બનવાનું છે. 10મા નંબરનું વાક્ય છે રોહિત શર્મા ઇઝ મોર, પછી બ્લેન્ક છે ક્રિકેટર્સ કરીને આપણે કમ્પેરિંગનું વાક્ય બનાવવાનું છે. સો રોહિત શર્મા ઇઝ મોર ટેલેન્ટેડ દેન એની અધર ક્રિકેટર. હવે અહીંયા જે વાક્યો આપ્યા છે આપણને અલગ અલગ જે ફૂલ સ્ટોપ કરીને વાક્યો આપ્યા છે એ વાક્યને આપણે કમ્બાઈન કરવાના છે. ફર્સ્ટ છે વી વેન્ટ ટુ આગ્રા ટુ સી ધ તાજમહેલ, એટલે કે અમે તાજમહેલ જોવા માટે આગ્રા ગયા. ઇટ વોઝ બિલ્ડ બાય શાહજહાં, એ શાહજહાં દ્વારા બનાવવામાં આવ્યો હતો. હી વોઝ અ ગ્રેટ એમ્પેરર, તે એક મહાન શાસક હતા. તો વી વેન્ટ ટુ આગ્રા ટુ સી ધ તાજમહેલ વિચ વોઝ બિલ્ટ બાય શાહજહાં અ ગ્રેટ એમ્પેરર. તો આ રીતે એક સાચું વાક્ય બનશે. સેકન્ડ સેન્ટેન્સ છે આઈ ટુક આઉટ 100 રૂપીઝ નોટ, એટલે કે મેં
₹100ની નોટ કાઢી. ઇટ વોઝ ગિવન બાય ધ લેડી, તે મને એક લેડી દ્વારા આપવામાં આવી હતી. સી હેડ જસ્ટ લેફ્ટ ધ હાઉસ, જેણે હમણાં જ ઘર છોડ્યું છે. સો આઈ ટુક આઉટ ₹100 નોટ વિચ વોઝ ગિવન બાય ધ લેડી who had just left the house. થર્ડ છે પાલિતાના ઇઝ અ પ્લેસ ફોર પિલગ્રિમેજ, એટલે કે યાત્રાળુઓ. પિલગ્રિમેજ એટલે યાત્રાળુઓ. તો પાલિતાણા છે યાત્રાળુઓ માટેનું એક સ્થળ છે. ઇટ ઇઝ ઇન ભાવનગર, તે ભાવનગરમાં છે. જૈન્સ ગો ધેર ફ્રિકવન્ટલી, તો જૈન લોકો છે ત્યાં અવારનવાર ત્યાં જાય છે. તો પાલિતાણા ઇઝ અ પ્લેસ ઓફ પિલગ્રિમેજ ઇન ભાવનગર વેર જૈન્સ ગો ધેર ફ્રિકવન્ટલી. પાલિતાણા એવું શહેર, પાલિતાણા એક સ્થળ છે જે ભાવનગરમાં છે, જ્યાં જૈન અવારનવાર જાય છે. ફોર્થ છે ઓસ્ટ્રેલિયા ઇઝ અ કોન્ટિનેન્ટ, એટલે કે ઓસ્ટ્રેલિયા એક ખંડ છે. ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ ઇન ધ વર્લ્ડ, તે દુનિયામાં નાનો ખંડ છે. અવર જિયોગ્રાફીસ સેઝ ધેટ, જિયોગ્રાફી ટીચર હશે અહીંયા, સોરી અવર જિયોગ્રાફી એટલે કે આમાં આપણું ભૂગોળ એવું કહે છે. સો અવર જિયોગ્રાફી સેઝ ધેટ, આપણું જિયોગ્રાફી એવું કહે છે કે ઓસ્ટ્રેલિયા ઇઝ ધ સ્મોલેસ્ટ ઇન ધ વર્લ્ડ, તો ઓસ્ટ્રેલિયા છે એ દુનિયામાં નાનું છે. ફિફ્થ, સુનિલ વોન્ટેડ ટુ બીકમ અ રિચ મેન, એટલે કે સુનિલ છે એ અમીર માણસ બનવા માગતો હતો. હી ઇન્વેસ્ટેડ અ લોટ ઓફ મની ઇન ધ બિઝનેસ, એણે બિઝનેસમાં ઘણા બધા પૈસા રોક્યા. ધ બિઝનેસ વેન્ટ બેંકરપ્ટ, પરંતુ જે બિઝનેસ છે, વ્યવસાય છે એ દેવાળીઓ સાબિત થયો, બેંકરપ્ટ સાબિત થયો. સો સુનિલ વોન્ટેડ ટુ બીકમ અ રિચ મેન, એ રિચ મેન બનવા માગતો હતો. સો એટલા માટે હી ઇન્વેસ્ટેડ અ લોટ ઓફ મની ઇન દેટ બિઝનેસ બટ ધ બિઝનેસ વેન્ટ બંકરપ્ટ, પરંતુ જે આ બિઝનેસ છે કેવો દેવાળીઓ સાબિત થયો કે બેંકરપ્ટ સાબિત થયો. હવે આપણે સેક્શન ઈ જોઈશું, જેમાં આપણે સ્પીચ પ્રિપરેશન છે. અહીંયા આપણને એક ટોપિક આપવામાં આવ્યો છે, પ્રિપેર અ સ્પીચ ઓન ધ એક્સાઇટિંગ ક્રિકેટ મેચ ઓફ ધ વર્લ્ડ કપ યુ સો, એટલે કે તમે ક્રિકેટ જોઈ છે, ક્રિકેટ વર્લ્ડ કપ, બરાબર, એક એક્સાઇટિંગ ક્રિકેટ મેચ હતી, એની પર એક સ્પીચ તમારે આપવાની છે. તો અહીંયા આપી છે, હું એનું એક્સપ્લેનેશન કરતો નથી, તમે વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે. તમે આ રીતે સ્પીચ તૈયાર કરી શકો છો. સેકન્ડ સ્પીચ છે નિર્મલ પ્રિફર્સ લાઈફ ઇન ધ વિલેજ ટુ લાઈફ ઇન ધ સિટી, એટલે કે સિટી કરતાં એ ગામડાની જે લાઈફ છે એ નિર્મલ વધારે પસંદ કરે છે. પ્રિપેર અ સ્પીચ ઓન બિહાફ ઓફ હિમ, તો એમના વતી એક સ્પીચ તૈયાર કરવાની છે, એ પણ અહીંયા તમારી માટે રેડી છે. થર્ડ સ્પીચ છે, એનો ટોપિક છે ઇન સ્કૂલ એસેમ્બલી હોલ યુ આર ગોઈંગ ટુ ડિલિવર અ સ્પીચ ઓન સ્વચ્છ ભારત અભિયાન ડ્રાફ્ટ અ સ્પીચ, એટલે કે સ્કૂલના પ્રાર્થના હોલમાં તમે સ્વચ્છ ભારત અભિયાન ઉપર તમારે સ્પીચ આપવાની છે, એ પણ અહીંયા આપણે આપવામાં આવી છે. ફોર્થ છે પ્રિપેર અ સ્પીચ ટુ બી ડિલિવર્ડ બાય યુ ઇન યોર સ્કૂલ ઓન ધ ઓકેશન ઓફ ધ રિપબ્લિક ડે, એટલે કે આપણે જે પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ 26 જાન્યુઆરી, એના વિશેની સ્પીચ તમારે આપવાની છે.
એન્ડ ફિફ્થ છે પ્રિપેર અ સ્પીચ ઓન યોગા ફોર ગુડ હેલ્થ બેઝડ ઓન ધ વર્લ્ડ યોગા ડે, એટલે કે વર્લ્ડ યોગા ડે ઉપર યોગા એ શરીર માટે સારું છે, ગુડ હેલ્થ માટે સારી બાબત છે, એના ઉપર પણ એક સ્પીચ તૈયાર કરવાની છે. સિક્સ છે પ્રિપેર અ સ્પીચ ટુ બી ડિલિવર્ડ બાય યુ ઇન યોર સ્કૂલ ઓન ધ ઓકેશન ઓફ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. તો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઉપર જે સ્પીચ છે એ આ રીતે તૈયાર કરી શકાય. તો મિત્રો અહીંયા આપણે જે સેક્શન એ સાથે આપણો વિડીયો પણ અહીંયા પૂરો થાય છે. આશા રાખું છું કે આપને આ જે વિડીયો છે એ ગમ્યો હશે. મેં પ્રયત્ન એવો કર્યો છે કે તમામ આન્સર્સ આપણને મળી જાય, સમજૂતી સાથે આપણને મળે, આપણે ખ્યાલ આવે. આનો વારંવાર તમે અભ્યાસ કરજો. તમને ખાસ કરીને દરેક પરીક્ષાની અંદર તેમજ ધોરણ 12ની જે HSCની એક્ઝામ આવે છે, બોર્ડની પરીક્ષા આવે છે, એમાં પણ આ વિડીયો યુઝફુલ થઈ પડશે. હવે પછી આપણે એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.